અને હવે જોઈએ અન્ય સમાચારો તો અમદાવાદમાં વધુ એક વૃદ્ધની હત્યાની ઘટના સામે આવી છે। સાબરમતી વિસ્તારમાં ગળું કાપી વૃદ્ધની હત્યા કરવામાં આવી છે। સાબરમતીના ઠાકોરવાસમાં ગઈકાલે રાત્રે બની આ ઘટના। 62 વર્ષીય દેવેન્દ્ર રાવતની હત્યા કરાઈ છે। મૃતકની સોનાની ચેન, મોબાઈલ અને બાઇક ગુમ થઈ ગયા છે। લૂંટના ઈરાદે આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। બીજો કોલ આવ્યો અને કોઈ છોકરો એમની સાથે વાત કરતો હતો કે મારે બોનસના પૈસા મળ્યા છે અને મારે મારી મમ્મી માટે ચેન ખરીદવાની છે, તો તમે મારી સાથે આવો। જેથી દેવેન્દ્રભાઈ પોતાના ઘરેથી પોતાનું મોટરસાયકલ લઈને નીકળેલા। ત્યારબાદ એ રાત એમનો 8 વાગ્યા આસપાસથી એમનો ફોન સ્વિચ ઓફ આવતો એમના પત્ની એવી એમને જાણ કરી, જેથી એમને એમના સગા સંબંધીને બોલાવ્યા અને એમની તપાસ કરતા હતા। ત્યારબાદ દરમિયાનમાં એમનું આ જૂનું ઘર છે જે અચેક ઠાકોરવાસમાં આવેલું છે, એ ઘરમાં તપાસ કરતા એમની ડેડ બોડી મળી આવેલ છે।